એક દિવસ વહેલી પરોઢે શ્રીહરિ વડતાલમાં જોબનપગીની ડેલીએ પધાર્યા. વહેલી સવારે કોઈ હજી જાગતું નહોતું ને ડેલી બંધ હતી. શ્રીહરિ ત્યાંથી ચાલ્યા અને ચંદન તલાવડીએ સ્નાન તેમજ નિત્યવિધિ કરવા ગયા. મોં સૂજણું થતાં જોબનપગી જાગ્યા અને ડેલી ખોલી તે ડેલી બહાર શ્રીહરિના ચરણારવિંદના દર્શન થયા. આસપાસ શોધખોળ કરી પણ શ્રીહરિ ક્યાંય દેખાયા નહીં. એટલે પોતે ચરણારવિંદનું પગેરું શોધતા શોધતા ચંદન તલાવડીએ આવ્યા. જોબનપગીને આવતા ભાળીને શ્રીહરિ પાણીમાં ડૂબકી મારી ગયા. જોબનપગી આવ્યા, શ્રીહરિના ચરણારવિંદ જોયા પણ શ્રીહરિને ભાળ્યા જ નહીં. એટલે મનમાં થયું કે મહારાજનું પગેરું આગળ જતું નથી, એટલે આ પાણીમાં જ સંતાયા છે. પોતે તો ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા. શ્રીહરિ એમના ભક્તની ધીરજને જોઈને પાણીમાંથી બહાર આવ્યા. જોબનપગી તો માણીગર માવાના દર્શન થતાં જ હરખના આંસુ હારે દંડવટ જ કરવા લાગ્યા. શ્રીહરિ એમને બાથમાં ઘાલીને ભીને કંપડે ભેટા. પૂછ્યું, તમને કેમ ખબર પડી કે અમે પાણીમાં જ છીએ? ત્યારે જોબનપગી હાથ જોડીને બોલ્યા કે મહારાજ, અમે તો પાણીમાં પગેરું પારખવાવાળા પગી છીએ. તમે મારી ડેલીએથી ચાલ્યા અને તળાવ સુધી તમારું પગેરું જડ્યું, પછી તમારી ભાળ ન મળી એટલે પાણીમાં જશો એવું જાણીને અહીં તમારી વાટે જ અડીંગો જમાવ્યો. શ્રીજી એમની એ કળા જોઈને ઘણા રાજી થયા ને બોલ્યા કે જુઓ, અમારે અહીં તમારી મેળીએ ગુપ્તવાસમાં રહેવું છે, તો અમને કેટલો સમય રાખશો? પગી બોલ્યા, મહારાજ, મારા વડતાલના જંગલમાં સંતાડીને રાખવું તો કોઈને વર્ષોના વર્ષો સુધી પત્તો ન લાગવા દઉં. જોબન, તો અમને તમારી મેળીએ 1 મહિનો ગુપ્તવાસમાં રાખો. ભલે પ્રભુ, ખુશીથી અમારી મેળીએ પધારો ને અમારું આંગણું પાવન કરો. હું કોઈને ખબર નહીં પડવા દઉં. તમે જેમ કહેશો એમ જ હું કરીશ. મહારાજ ત્યાંથી જોબનપગીની મેળીએ આવવા ચાલ્યા. રસ્તામાં એ વખતે ભાઈ રામદાસ સ્વામી પર્ણકુટી બાંધીને રહેતા હતા. એમને શ્રીહરિએ જોયા એટલે દર્શન કરવા દોટ મૂકી. શ્રીજી એમને ભેટા અને બોલ્યા કે ભાઈ સ્વામી, અમારે અહીં 1 મહિનો એકલા ગુપ્ત રહેવું છે, તો તમે કોઈને કહેશો નહીં. ભાઈ સ્વામીએ દર્શન કરીને શ્રીહરિની આજ્ઞાને માથે ચડાવી. કોઈને ખબર ન પડે એમ જોબનપગીની મેળીએ આવીને રહ્યા. એક દિવસ ગામ ઇટોલાના નારાયણભાઈ પટેલ પોતાની વાડીએથી તાજા રીંગણા, ગલકા, તુરિયાની પોટકીઓ લઈને ભાઈ સ્વામી પાસે વડતાલ દર્શને આવ્યા. સ્વામીને પગે લાગ્યા અને કહે કે સ્વામી, તમે આમાંથી જમવા હોય એટલા શાકભાજી રાખો. રામદાસ સ્વામી કુણા કુણા રીંગણા જોઈને બોલ્યા કે આ શાક તો મહારાજ જમે તેવા સરસ મજાના છે હો. નારાયણભાઈ બોલ્યા કે સ્વામી, મહારાજ તો કોણ જાણે ક્યાં હશે. જો આજ વડતાલ હોત તો મારા રીંગણા હું એને જરૂર જમાડત. આમ વાત કરતા આંસુ સરી પડ્યા. સ્વામીએ એમનો શ્રીહરિ પ્રત્યેનો ભાવ જોઈને બોલ્યા કે મહારાજ તો હાલ જોબનપગીની મેળીએ વડતાલમાં જ ગુપ્ત વેશે છે. મને કોઈને કહેવાની ના કહી છે, તમે ત્યાં જાઓ પણ મારું નામ ન લેજો. નારાયણભાઈ તરત જ ઉઠ્યા ને હરખભેર જોબનપગીની મેળીએ આવીને હાથ જોડીને જોબનપગીને કરગીરા. જોબનપગીને કહે કે તમે એમને મારા શાકભાજી આપો અથવા આપવા દ્યો. જોબનપગી કહે, ભલે, જેમ મહારાજ કહેશે એમ કરીશ. એમ કહીને શાકની પોટલીઓ લઈને મેળી ઉપર મહારાજને ચરણે મૂકીને પટેલની વાત કરી. શ્રીજી રાજી થયા ને એમને ઉપર બોલાવીને દર્શન દીધા. આ બાજુ ગઢપુરમાં સૌએ શ્રીહરિની બધેય ભાળ મેળવી પણ મહારાજના કોઈ સમાચાર ન મળ્યા. સૌ સંતો, ભક્તો, દાદા ખાચર, લાડુબા, જીવુબા વગેરે ઉદાસ હતા. કોઈ અન્ન જળ લેતા નથી ને દર્શન વિના રડા કરે છે. એ જોઈને નાજા જોગિયાએ શ્રીહરિને શોધી લાવવાનો પણ લીધો ને પોતે ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા. ઘેલાના કાંઠે આવીને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી હું શ્રીહરિને શોધી નહીં લાવું ત્યાં લગી ગઢપુરના અન્ન જળ લઈશ નહીં. આમ કહીને સારંગપુર, કારિયાણી, અમદાવાદ, જેતલપુર, ડભાણ વગેરે ઘણા સ્થળોએ ફર્યા પણ શ્રીહરિ ન મળ્યા. રસ્તામાં પોતે ખર્ચી સારું પોતાની ઘોડી પણ વેચી દીધી. ગુજરાતના નાના મોટા ગામડાઓમાં ફરતા ફરતા વડતાલ આવ્યા. ભાઈ રામદાસ સ્વામીને મળ્યા. સ્વામીએ આજ્ઞા મુજબ કાંઈ ભાળ દીધી નહીં. તેઓ ગામમાં પણ સૌને પૂછી વળ્યા પણ કોઈ સગડ ન મળ્યા.
મનમાં બોલી ઉઠ્યા કે મને મારું અંતર કહે છે કે શ્રીહરિ વડતાલમાં જ છે, હું એમને શોધી કાઢીશ. એમ કહીને પોતે જગમાલ પગીને ઘેર ઘોડશાળામાં કામ કરવા રહ્યા. ભક્તના પ્રેમની આગળ અંતર્યામી શ્રીહરિ ગુપ્ત ન રહી શક્યા અને તેઓને થોડા દિવસ વીતે શ્રીહરિએ દર્શન દીધા. નાજા જોગિયાએ ગઢપુરથી સૌના વિરહના સમાચાર શ્રીહરિને આપ્યા. પ્રભુ તુરત ગઢપુર આવ્યા. રામદાસની પર્ણકુટીએ પૂછું જઈને નાજા જોગીએ, તેણે કાન આડાથ ધર્યા, નાજો જોગીઓ ત્યાં થકી ફર્યા. પગી જોબનને ઘેર ગયા, જમવા મેળીએ તત્પર થયા. એક પગી હતો એ સ્થાને, એણે કાઢો કરી અપમાન. ગામમાં વિચરી ગણે ઠામ, પૂછ્યા શ્રીહરિના સમાચાર. પણ ક્યાંય ખબર ન પડી, ત્યારે મનમાં વિચાર્યું ઘડી. હવે તો કોઈને ઘેર જઈ, રહું કોઈનો કિંકર થઈ. ઘણા દિવસે તપાસીશ જ્યારે, શ્યામની શુદ્ધિ પામીશ ત્યારે. જાણ્યા એક પગી જગમલ, તેને ઘેર ગયા તત્કાળ. કહ્યું ચાકર રાખો તો રહું, અન્ન ને વસ્ત્ર કેવળ લઉં. અસ્તુ. જય સ્વામિનારાયણ. હરિલીલામૃતમાંથી.